નમસ્કાર, ડેલી અપડેટમાં આપનું સ્વાગત છે। વડોદરાના સયાજીપુરા ગામમાં મુસ્લિમ યુવકો દ્વારા હિન્દુ યુવકો પર ખંજર વડે હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી। વડોદરાના સયાજીપુરા ગામમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે હુમલાની ઘટના બનવા પામી। મળતી માહિતી પ્રમાણે મુસ્લિમ યુવાનો દ્વારા ખંજરથી હિન્દુ યુવકો પર હુમલો કરાતા આ મામલે 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 2 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે। ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે લીના પાટીલ સહિતના પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। તો વધુમાં વિવિધ હિન્દુ સંગઠનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યોગ્ય તપાસ કરવાની માંગ કરાઈ છે। શું નામ છે તમારું? રૂવલ સંજય રાઠોડ। સયાજીપુરા ગામમાં પાછળ ભગવાન ખેતી ને હુમલો કર્યો છે એટલે મુસલમાને ને હું ખંજર ને ઘા માર્યા છે અને એની હાથમાં ને પગમાં। તમે કેટલા જણા હતા અને કેટલા પર હુમલો થયો? અમે 5 જણ હતા અને બધું 5 પર હુમલો કર્યો છે અને ગંભીર ઈજા થઈ છે 2 જણને ને 3 જણને થોડું સારું છે। 3 જણને વાગ્યું છે અને 2 જણાને ગંભીર ઈજા એટલે સિરિયસ છે? હા, એટલે એવું જ છે એમને। હા, સિરિયસ છે। હા, ઠીક છે। અને આપશ્રીને કઈ ઈજા થઈ ગઈ છે? તમને કઈ બાજુ ઈજા થઈ પગે છે? થઈ છે અને હાથમાં થઈ છે। અહીંયા મને પગમાં થઈ છે અને અહીંયા હાથમાં થઈ છે। અહીંયા હાથમાં થઈ છે। બધે બધું ચક્કુના ઘા માર્યા છે? ચપ્પુના ઘા માર્યા। અને ત્યાં આગળ અમે પાછળ બેઠા હતા, ત્યાં આગળ પેલા ઉમરેના છોકરાએ ને મને સીધી લાકડીઓ મારી અને મોટા મોટા ખંજરો લઈને આવીને મને ગોચી દીધા છે। અમે 5 મિત્ર હતા, બધાને 5ને ગોચી દીધા છે અને 2 જણ તો સિરિયસ છે। 2-3 જણા સિરિયસ છે। સિરિયસ છે। અગાઉની કોઈ જૂની અદાવત એવું કંઈ ખરું ના ના, તમારું? કોઈ એવી આદત નથી। ત્યાં ફરવા ગયા હતા તમે લોકો? ના, અમે ત્યાં આગળ પાછળ દારી છે એટલે ગામની બાજુમાં ત્યાં બેઠા હતા ત્યાં આગળ। અચ્છા, એટલે કોઈ કારણોસર ગયા હતા? હા, ઓકે। અને કઈ કઈ જગ્યા વાગ્યું? મને આગળ એક જાંગમાં ગોચી દીધું છે। એક આગળ પીઠની પાછળ ગોચ્યું છે, એક હાથે ગોચ્યું છે અને આગળ પાછળ એક ગોચી દીધું છે। એટલે ખભાના ભાગમાં પણ ખભાના ઈજાગ્રસ્ત થયું છે એમ ને? હા, એ લોકો પાસે મોટા મોટા ખંજર હતા। અને એ અમારે- જે રીતે તમારા જે 5 મિત્ર હતા, 5 મિત્રોના નામ આપશ્રી જણાવી શકો? વિજય મુનિયા, રંજીત લુહાર, ધ્રુવલ દરબાર, રોહિત લુહાર। અને જે વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જે રીતે ઈજાગ્રસ્ત કરવામાં આવી છે, તેઓના શ્રીના નામ ખબર છે? સોહેલ દિવાન, ઉર્વેશ પઠાણ, મોઇન પઠાણ। 3 જ જણા હતા? 4 જણા। ચોથું નામ કોણ હતું? અયાન પઠાણ। 4 વ્યક્તિ હતા। હા। એ તમને ઓળખો છો એમને? હા, ઓળખે છે। એટલે ઓળખો છો ને તમે એમને, બરોબર છે। હું મહેન્દ્રસિંહ રાઠોડ, કરણી સેના પ્રવક્તા છું। મને હમણાં 15 મિનિટ પહેલાં જાણકારી મળી છે કે કલાવતી હોસ્પિટલની અંદર સયાજીપુરાના 5 હિન્દુ યુવકોને તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો છે। એમાં એક અતિ ગંભીર છે, એક મધ્યમ ગંભીર છે અને બીજા જે સ્ટેબિંગ થયા છે તીક્ષ્ણ હથિયારો, એ લોકો કલાવતી હોસ્પિટલમાં દાખલ છે। એ લોકોની ઇન્ટરનલ કારણ કે હુમલો કરનાર યુવક બી જે 3 છે એ સયાજીપુરા ગામના છે। એક ઇન્ટરનલ એ લોકોની કોઈ તકરાર હતી અને કોમ્પ્રોમાઇઝના બહાને એ લોકો ભેગા થયા હતા। બહારથી અન્ય વિધર્મી યુવકોને હથિયાર સાથે બોલાવ્યા હતા અને 5 યુવકો પર જીવલેણ હુમલો થયો છે, જેના પડઘા સમગ્ર હિન્દુ સંગઠન વડોદરા શહેર પર ખૂબ જ ગંભીર પડ્યા છે। અને આનું મુખ્ય કારણ જે વિધર્મીઓ દ્વારા જે આવા જીવલેણ હુમલા કરવામાં આવે છે, એમને કાનૂનનો કોઈ ખોફ નથી, કોઈ બીક નથી। એમને ખબર છે કે આવા અપરાધ કર્યા પછી જેલમાં જવાનું છે, બિરયાની ખાવાની છે, ફેસિલિટી ભોગવવાની છે। આવું ક્યારે બને કે આપણા મુખ્યમંત્રી મૃદુ, સહજ, નિખાલસ હોય તો આવા રાજ્યમાં ઘટના બને જ। જો યોગી જેવા મુખ્યમંત્રી હોય, જ્યાં બુલડોઝર લઈને નીકળતા હોય, તાત્કાલિક રિઝલ્ટ આપતા હોય, એવા રાજ્યમાં આવી ઘટના ન બને। સમગ્ર ગુજરાતની હિન્દુ પ્રજા હવે આ વિધર્મીના આવા કૃત્યથી તોબા પોકારી ગઈ છે, કારણ કે હિન્દુ પ્રજા ભારતીય સંવિધાન પર
ભરોસો રાખે છે, માનનીય આદરણીય આપણા વડાપ્રધાન મોદીજી પર ભરોસો રાખે છે. પણ જ્યારે ગુજરાતની સરકાર જ્યારે વિધર્મીઓને આટલી બધી ફેસિલિટીને આટલી બધી છૂટ આપતી હોય અને ખુલ્લેઆમ જ્યારે ગળા કાપાતા હોય તો આ ગુજરાત સરકાર માટે ચિંતાનો વિષય છે. તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલાં લેવા જોઈએ, બુલડોઝર ચાલવા જોઈએ, તો આવી ઘટનાઓ રોકાશે. અમે અપેક્ષા રાખીએ છીએ ગણતરીના જો કલાકોમાં પોલીસ કે સરકાર દ્વારા આમાં ગંભીર પગલાં લેવામાં નહીં આવે તો દરેક હિન્દુ સંગઠન પોતાના ધારાધોરણ મુજબ આના પડઘા આપશે.